ભુજમાં મોટરસાઇકલ અને એક્ટિવા ચોરીના 2 ગુનાનો ભેદ ઉકેલાયો। ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 303(2) મુજબ નોંધાયેલા 2 વાહન ચોરીના ગુનાઓની તપાસ દરમિયાન સર્વેલન્સ સ્ટાફ સક્રિય બન્યો હતો। ફરિયાદ મુજબ કાળા રંગની એક્ટિવા જેના રજિસ્ટ્રેશન નંબર GJ12EG2998 અને ગ્રે રંગની હોન્ડા સાઇન મોટરસાઇકલ જેના રજિસ્ટ્રેશન નંબર GJ12HE0135 અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરી લઈ જવામાં આવી હતી। નેત્રમ કમાન્ડ અને કંટ્રોલ અને ખાનગી બાતમીના આધારે તપાસ આગળ વધારવામાં આવી। બાતમી મળી હતી કે ચોરી કરાયેલ હોન્ડા સાઇન સાથે એક બાળકિશોર મુન્દ્રા રોડ પર શનિ મંદિર પાસે જોવા મળ્યું છે। પોલીસ ટીમે સ્થળ પર પહોંચી ચેકિંગ કરતા વાહનના દસ્તાવેજો મળ્યા, પરંતુ કોઈ પુરાવો રજૂ ન કરી શકતા વધુ પૂછપરછ હાથ ધરાઈ। પૂછપરછમાં કિશોરી સ્વામિનારાયણ મંદિરના પાર્કિંગમાંથી એક્ટિવા ચોરી કર્યાની કબૂલાત આપી, ત્યારે બંને ચોરાયેલા વાહનો કબજે લેવામાં આવ્યા। કબજે કરાયેલ મુદ્દામાલ હોન્ડા સાઇન જેની અંદાજિત કિંમત ₹60,000 અને એક્ટિવા જેની અંદાજિત કિંમત ₹40,000। આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર હોવાના કારણે તેના વાલીને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ કોરી, ભુજ।